ઝઘડા તાલુકા સેવા સદન ખાતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસને લઈ ઉમેદવારી નોંધાવવા પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। આ વખતે બીજેપી, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બાપ વચ્ચે મુકાબલો છે। આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશ દેસાઈની ઉપસ્થિતિમાં પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહી ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભર્યા। તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્ષ 2026માં પણ ઝઘડિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંનેમાં ફરીવાર ભાજપનો વિજય થશે। જ્યારે માજી ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૂરી બહુમતથી જીત મેળવશે તેમ જણાવ્યું છે। આજ રોજ ઝઘડિયા પ્રાંત ઓફિસ ખાતે ઝઘડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રીતેશભાઈની આગેવાની હેઠળ ઝઘડિયા તાલુકાની 4 જિલ્લા પંચાયતના ઉમેદવાર તથા 4 જિલ્લા પંચાયતમાં આવતા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા અને સમર્થકો સાથે આજે અમારું નામાંકન અહીંયા થયું છે। ત્યારે આ વિશાળ મેદની જોઈને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે વિરોધી પાર્ટીઓ છે એ આજથી જ એમના સુપડા સાફ થઈ ગયા છે એમ દેખાઈ રહ્યું છે। મિત્રો, નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે આ સરકારના જે વિકાસલક્ષી કામ કરેલા છે એ કામોને લઈને અમે લોકોની વચ્ચે જવાના છે અને આવનાર દિવસની અંદર પણ આ વિધાનસભાની અંદર અને તાલુકાની અંદર જે રીતે બીજા શહેરો અને ગામોનો વિકાસ થઈ રહ્યો છે એ રીતેનો વિકાસ કરવાની અમે કટિબદ્ધતા રાખીએ છીએ અને સૌને ખાતરી આપીએ છીએ કે આવનાર દિવસની અંદર ઝઘડિયા તાલુકા અને સમગ્ર ઝઘડિયા વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને વિકાસની નવી દિશા ઝઘડિયા વિધાનસભા પર પાર કરશે। ભારત માતા કી જય। ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની આગેવાનીમાં સમગ્ર ઝઘડિયા વિધાનસભામાં જ્યારે ભગવો લહેરાવવાની એક લહેર ઉઠી છે, ત્યારે આજે ધારાસભ્ય શ્રી, પક્ષના વરિષ્ઠ આગેવાનો અને જે આ શક્તિ ભારતીય જનતા પાર્ટીની જેવા કાર્યકરોની ખૂબ અને તે લોકોની જે ઉત્સાહની મેદની સાથે આજે ઝઘડિયા તાલુકા, બારિયા અને નેત્રંગ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે। ત્યારે આવનારી ચૂંટણીનું પરિણામ માત્ર ને માત્ર ભગવો હશે। દરેક મતદાર એક દરેક ઉમેદવાર સમજી ઝઘડિયા તાલુકાને અન્ય પક્ષોના સુપડા સાફ થઈ જવાના છે। એની ચેનલ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ કહું છું। આજે અમે ઝઘડિયા વિધાનસભાની અંદર ઝઘડિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વાલિયા, નેત્રંગ તમામનું અમે ભારતીય જનતા પાર્ટીના અમે ઉમેદવારોનું આજે ફોર્મ ભર્યું છે। એની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ ઉત્સાહ સાથે અને આ વખતે અમે 10 જિલ્લા પંચાયતની સીટો ભારતીય જનતા પાર્ટીની જીતવાના છે અને તાલુકા પંચાયત અમારી બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે બધા જ લોકો આવ્યા છે, બધાનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। ભારત માતા કી જય।